હેલો ફ્રેન્ડ્સ, બહુ જ વધારે ટેસ્ટી અને ચટણી સાથે એકદમ અલગ પ્રકારે આજે આપણે ફિશ ફ્રાય બનાવીશું। બહુ જ વધારે ટેસ્ટી બને છે। તમે જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ યુનિક રીતે તમને બતાવીશું અને પછી દરેક વખત તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે અહીં મેં 500 ગ્રામ જેટલી ફિશ લીધેલી છે। મેં એક કાંટાવાળી માછલી લીધેલી છે। તમે જે રીતનું ખાવાની પસંદ કરતા હોય એ માછલી તમે લઈ શકો છો। એને ખૂબ સરસ રીતે મેં 4 થી 5 પાણીથી ધોઈ કાઢેલી છે અને એનું પાણી આ રીતે થોડુંક દબાવીને મેં નિતારી લીધેલું છે। હવે એમાં એડ કરવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। એના માટે અડધી વાડકી જેટલું મેં લસણ લીધેલું છે અને 2 મરચાં એડ કરીશું લીલા। તો આ મરચાં બહુ વધારે તીખા નથી, તો 2 લીલા મરચાં આપણે એડ કરીશું। સાથે સાથે ધાણા જીરું પાવડર 1 ચમચી ભરીને, હળદર પાવડર અડધી ચમચીથી થોડોક ઓછો, સ્વાદ પ્રમાણે મીઠું અને કશ્મીરી લાલ મરચું કલર માટે એડ કરીશું। સાથે સાથે લીંબુનો રસ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લીલું મરચું પણ એડ કરેલું છે અને અહીં લાલ મરચું જે છે ને એ કશ્મીરી છે, બિલકુલ તીખું નથી એવું એડ કરેલું છે। સાથે સાથે 1 મોટી ચમચી ભરીને મેં એમાં રિફાઇન ઓઇલ એટલે કે રેગ્યુલર તેલ એડ કરેલું છે। સારી રીતે પીસી લઈશું। તો જુઓ, એકદમ સારી રીતે પીસી લીધેલું છે। હવે આપણે આ મસાલાને માછલી પર એટલે કે ફિશ ઉપર કોટ કરી દઈશું। બહુ જ સરસ ટેસ્ટી આ મસાલો બને છે અને લસણની ચટણી જેવો એનો ટેસ્ટ આવતો હોય છે। તો ફ્રેન્ડ્સ, લસણ એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે અને જ્યારે પણ તમે ફિશને મેરિનેટ કરો તો થોડી સારી એવી ક્વોન્ટિટીમાં તમારે લસણનો યુઝ કરવાનો, તો બહુ જ સારો એવો ટેસ્ટ પણ આવતો હોય છે। સાથે સાથે ફિશ જે ખાવામાં છે એ ગરમ તાસીરની છે અને લસણ પણ ગરમ તાસીરનું છે। એટલે આવી ડબલ ઋતુ ચાલતી હોય કે શિયાળાની ઋતુ ચાલતી હોય અને ચોમાસાની ઋતુમાં જ્યારે ડબલ ઋતુ બીમારીવાળું વાતાવરણ હોય, કફ શરડીવાળું, તે સમયે આવી મસાલેદાર તમે ફિશ ખાશો આ રીતનો મસાલો બનાવીને તો તમારા શરીરને ખૂબ ફાયદો કરશે। આ રીતે એક પીસ ઉપર આપણે મસાલો સરસ રીતે કોટ કરી દઈશું। થોડોક મસાલો જે બચે કદાચ તો આપણે એને વાટકીમાં કાઢી લઈશું, એનો આપણે આગળ ઉપયોગ કરીશું। તો જુઓ ફ્રેન્ડ્સ, મેં બધી જ ફિશને મેરિનેટ કરી દીધેલી છે અને મેં એને ઓવરનાઇટ બાઉલમાં મૂકીને ફ્રીઝમાં મૂકેલી, પણ તમે ઓછામાં ઓછા અડધા કલાક સુધી એને મેરિનેટ કરીને મૂકી શકો છો, જેથી એનું ફ્લેવર બહુ સરસ લાગશે। હવે મેં અહીં 2 ચમચી જેટલું તેલ લીધેલું છે, મોટી ચમચી જેટલું। હવે આપણે એને સારી રીતે ગરમ થયા પછી જુઓ, મેં આને ઓવરનાઇટ કરેલી મેરિનેટ, પણ તમે મેં કીધું એમ અડધા કલાક પછી પણ આ રીતે ફ્રાય કરી શકો છો। હવે આપણે એને તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે પછી એમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ હાઈ નહીં કરીએ અને મીડિયમ ફ્લેમ પર સારી રીતે 2 થી 3 મિનિટ સુધી એક બાજુ પર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી અને પછી બીજી બાજુ પર પલટાવીને આપણે એને એકદમ ક્રિસ્પી એવું ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, કોઈપણ પ્રકારનું બેસનનો યુઝ કર્યા વગર એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી ફિશ બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો આ રીતે સરસ અલટ પલટ કરીને મેં એને ફ્રાય કરી લીધેલી છે। હવે ક્રિસ્પી કેટલી કરવી છે તમારી ચોઈસ પર ડિપેન્ડ કરે છે, તમને જે રીતની પસંદ હોય એ રીતે તમારે ફ્રાય કરવાની। તો ફ્રેન્ડ્સ, ફક્ત 2 મોટી ચમચી જેટલી તેલમાં મેં આ ફિશને ફ્રાય કરી લીધેલી છે। તમને જરૂર લાગે તો તમે 1 ચમચી જેટલું તેલ વધારે પણ એડ કરી શકો છો, પણ મેં ઓછા તેલમાં એને ફ્રાય કરીને રેડી કરેલી છે। તો હવે આપણે બીજી બેચ પણ આ રીતે ફ્રાય કરી લીધેલી છે। તો બધી મચ્છીને આપણે આ રીતે કાઢી લઈશું અને પછી સેમ તેલમાં આપણે ટામેટાં 500 ગ્રામ જેટલા ધોઈ અને કાપીને રાખ્યા છે, તો એ એડ કરીશું। તો હું તમને આગળ બતાવી દઉં છું। તો આપણી ફિશ રેડી છે। હવે એની સાથે ખાવા માટે હું ચટણી બનાવીશ ટામેટાની। તો ફ્રેન્ડ્સ, આ ફિશ અને ટામેટાની ચટણીનું કોમ્બો બહુ જ વધારે મસ્ત લાગે છે। તમે એક વખત ટ્રાય કરજો, તમારા ઘેર પછી કાયમ તમારી પાસે આ જ રીતે બનાવડાવશે। હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કર્યું છે, બહુ વધારે પણ એડ નહીં કરી દેવાનું
અને હળદર એડ કરી છે 1/4 ચમચી જેટલી, અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને એક મુઠ્ઠી જેવી ભરીને આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું. તો તાજી મેથી હોય તો પણ તમે એડ કરી શકો છો જો સિઝનમાં હોય તો, અને ના હોય તો આ રીતની હું સિઝનમાં કસૂરી મેથી બનાવીને મૂકી દઉં છું, પછી આખું વર્ષ ચાલતી હોય છે. મેં એનો યુઝ કર્યો છે. અને આ મસાલો જે આપણે બનાવેલો લસણવાળો એ બચી ગયેલો થોડોક, તો એ પણ એડ કર્યો છે. એટલે શરૂઆતમાં મેં તમને કીધું કે મીઠું વધારે એડ નહીં કરી દેવાનું, કારણ કે મારી પાસે મસાલો બચેલો હતો તો એ પણ હું એડ કરવાની હતી, અને એમાં પણ સોલ્ટ એટલે કે મીઠાનો ભાગ હતો જ. આ રીતે આપણે મિક્સ કરીને ઢાંકીને આપણે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર અથવા મીડિયમ હાઈ ફ્લેમ પર તમે એને શેકાવા દેજો, અને એકદમ સરસ ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા જવાનું થોડી વારે. અને આ રીતનું જુઓ, એકદમ મેં વચ્ચે 5 થી 6 વખતે આ રીતે ઢક્કન ખસાડીને આ રીતે મેશ કરેલું તમને મેં લાસ્ટમાં બતાવેલું છે, જેથી વિડીયો મોટું ના થઈ જાય. તો આ રીતે જુઓ, એકદમ સરસ બધા ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે, મેશ થઈ ગયા છે. તો હવે આ સમયે આપણે એમાં થોડુંક લાલ મરચું એડ કરીશું, કલર માટે કશ્મીરી લાલ મરચું એડ કરીશું. તો એનો બહુ કલર સારો આવતો હોય છે અને તીખું નથી હોતું. અને ધાણા જીરું પાવડર એડ કરીશું. બસ, હવે બીજી કોઈ વસ્તુ આપણે અત્યારે એડ કરવાની જરૂર નહીં પડે. હવે સારી રીતે મિક્સ કરીને મસાલા પણ સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય તો પ્લીઝ જરૂરથી લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે. હવે આપણી ચટણી શેકાઈ ગઈ છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ગરમા ગરમ એને સર્વ કરી લીધેલ છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, આ રીતે બનાવીને ટ્રાય કરો. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.